નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા રોડ પર ગત રાત્રે 11 વાગે બે કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરત પાસિંગની સ્પીડમાં આવતી કારે ટક્કર મારતા મધ્યપ્રદેશના ગ્વાલિયરના પૃથ્વીભાઈ અને તેમના 16 વર્ષના પુત્ર અનિકેતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જૂનાગઢથી સોમનાથ જઈ રહેલા પરિવારના અન્ય બે સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને ઉનાની હોસ્પિટલમાં ખસેડાયા છે. અમેરિકાના ઇડાહો સ્થિત માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર રવિવારે એક એર શો દરમિયાન બે EA-18G ગ્રોલર ફાઇટર જેટ હવામાં એકબીજા સાથે ટકરાતા મોટો અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતની થોડી સેકન્ડ્સ પહેલા જ બંને વિમાનમાં સવાર તમામ 4 ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે ઇજેક્ટ થઈ ગયા હતા. અકસ્માત બાદ એરફોર્સ બેઝને લોકડાઉન કરીને કાર્યક્રમો રદ કરાયા હતા અને આ ઘટનાની તપાસ શરૂ કરાઈ હતી. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ અમેરિકાએ જંગ ખતમ કરવા અને શાંતિ પ્રક્રિયા આગળ વધારવા માટે ઈરાન સમક્ષ 5 મોટી શરતો મૂકી છે. શરતો અનુસાર અમેરિકા ઈરાનને નુકસાનીનું વળતર નહીં ચૂકવે. આ ઉપરાંત ઈરાને 400 kg સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને સોંપવું પડશે અને માત્ર એક પરમાણુ કેન્દ્ર ચલાવવાની મંજૂરી મળશે. અમેરિકા ઈરાનની ફ્રીઝ થયેલી વિદેશી સંપત્તિમાંથી માત્ર 25% રકમ જ મુક્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડના PM રોબ જેટન સાથે વિશ્વ પ્રસિદ્ધ અફસ્લુઇટજેટિક ડાઇકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે ટેકનિકલ સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરાયા છે. નેધરલેન્ડ્સના વોટર એન્જિનિયરિંગના સહયોગથી ખંભાતના અખાતમાં મીઠા પાણીનું વિશાળ જળાશય બનશે. આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે. પાકિસ્તાનથી હુમલાના ઈરાદે કાશ્મીરમાં ઘૂસેલા આતંકી મોહમ્મદ ઉસ્માન ઉર્ફે ચાઇનીઝની ધરપકડ બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કાશ્મીરની વાસ્તવિક જીવનશૈલી જોઈને તેનું મન બદલાયું હતું. ટાલથી પરેશાન આ આતંકીએ શ્રીનગરના ક્લિનિકમાં ગુપ્ત રીતે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તે અંગ્રેજી ભાષા શીખી રહ્યો હતો અને નકલી દસ્તાવેજો બનાવીને ભારતની બહાર ભાગવાની ફિરાકમાં હતો. IPLમાં ગઈકાલે રમાયેલી એક અત્યંત રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું છે. રાજસ્થાન તરફથી મળેલા 194 રનના ટાર્ગેટને દિલ્હીએ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દિલ્હી માટે અભિષેક પોરેલે 51 અને KL રાહુલે 56 રનની અર્ધસદી ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. રાજસ્થાન તરફથી આર્ચર અને બ્રુજેશે 2 વિકેટ્સ ઝડપી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ જશે તો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ફરી હુમલો કરી શકે છે તેવો અમેરિકન મીડિયાએ દાવો કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર યુદ્ધ જહાજવાળી AI તસવીર શેર કરીને ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ઈરાન 5 કડક શરતો સાથે ઝડપથી સમજૂતી નહીં કરે તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે અને મધ્ય પૂર્વમાં ફરી એકવાર મહાયુદ્ધ ભડકી શકે છે. મધ્યપ્રદેશના ભોપાલમાં 50 જેટલા IAS અને IPS અધિકારીઓએ વર્ષ 2022માં ખેડૂતો પાસેથી 5.5 કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી. આ ખરીદીના થોડા જ મહિનાઓમાં સરકારે 3200 કરોડના વેસ્ટર્ન બાયપાસ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, જે આ જમીન પાસેથી જ પસાર થાય છે. પ્રોજેક્ટના કારણે જમીનનો ભાવ 81 રૂપિયાથી વધીને 3000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થતાં 24 મહિનામાં તેની કિંમત 60 કરોડને પાર પહોંચી છે. નીટ UG પેપર લીક કેસમાં CBI તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે પરીક્ષાના મુખ્ય પેપર ઉપરાંત NTAનો રિઝર્વ રાખેલો બીજો સેટ પણ લીક થયો હતો. કિંગપિન પ્રોફેસર PV કુલકર્ણી અને મનીષા માંધરે તૈયાર કરેલા ગેસ પેપરના સવાલો NTAના બંને સેટ સાથે હુબહુ મેચ થતા હતા. આ ટોચના એક્સપર્ટ્સે બાયોલોજીના 180 અને કેમિસ્ટ્રીના 90 સવાલો ચોરી કરીને અનેક રાજ્યોમાં લાખો રૂપિયામાં વેચ્યા હતા. અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા ઈરાને પોતાના નાગરિકોને સૈન્ય તાલીમ આપવાનું શરૂ કર્યું છે. આ માટે ઈરાનની મસ્જિદોને તાલીમ કેન્દ્રોમાં ફેરવાઈ દેવાઈ છે, જ્યાં પુરુષો અને મહિલાઓને AK-47 અને રોકેટ લોન્ચર્સ જેવા ઘાતક હથિયારો ચલાવવાનું શીખવવામાં આવી રહ્યું છે. દેશની રક્ષા માટે અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ લોકોએ આ તાલીમ મેળવવા માટે સત્તાવાર રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
રાજકોટથી જામનગર દ્વારકા તરફ જતા વાહન ચાલકો માટે ખુશખબર છે. જૂના એરપોર્ટ નજીક 74 કરોડના ખર્ચે બનેલો 4 લેન સાંઢિયા પુલ ઓવરબ્રિજ 2 વર્ષની કામગીરી બાદ તૈયાર થઈ ગયો છે. આ નવો બ્રિજ શરૂ થવાથી દરરોજ અંદાજે 1 લાખ વાહન ચાલકોના સમય અને ઈંધણની બચત થશે. વાહન ચાલકોને માધાપર ચોકડી પહોંચવા માટે લેવો પડતો 10 કિલોમીટરનો ચક્રાવો હવે ઘટીને માત્ર 5 કિલોમીટરનો થઈ જશે. ચીનના દક્ષિણ ભાગમાં આવેલા ગુઆંગસી પ્રદેશમાં આજે વહેલી સવારે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જમીનથી માત્ર 8 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રબિંદુ હોવાને કારણે આંચકા અત્યંત વિનાશક હતા, જેમાં 2 લોકોના મોત થયા છે અને અનેક ઇમારતો ધરાશાયી થઈ છે. તબાહીના કારણે 7,000થી વધુ લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરાયું છે, જ્યારે કે તાયાંગચુન નગરમાં રાહત કામગીરી હજુ પણ ચાલુ છે. મેક્સિકોના પુએબ્લા વિસ્તારમાં થયેલા એક ભીષણ અને અંધાધૂંધ ફાયરિંગમાં 10 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 3 મહિલાઓ અને 1 સગીરનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર તેહુઇતઝિંગો નગરપાલિકા વિસ્તારમાં અજ્ઞાત સશસ્ત્ર હુમલાખોરોએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો અને ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા બળ તૈનાત કરી દેવાયું છે. સુરતના ડિંડોલી વોર્ડના ભાજપ યુવા મોરચાના 21 વર્ષીય પ્રમુખ જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી જાહેરમાં ક્રૂર હત્યા કરાતા કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. મૃતક ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના મહિલા અગ્રણીના તેઓ પુત્ર હતા. અંગત અદાવતમાં પાસા હેઠળ જેલમાંથી છૂટેલા મિલિંદ ચકલી અને પંકજ પાટીલ સહિત 3 શખ્સોએ જય ઉપર હુમલો કર્યો હતો. માતાએ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વીડનના સર્વોચ્ચ નાગરિક સન્માન રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ટ ક્રોસથી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદીના વિમાનને સ્વીડિશ ફાઇટર જેટ્સે હવામાં એસ્કોર્ટ કર્યું હતું અને સ્વીડનના પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસન પોતે એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદીને અત્યાર સુધીમાં મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનોની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. બિહારના સાસારામ જંકશન પર વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં સ્ટેશન પર ઉભેલી ટ્રેન સંખ્યા 531212 સાસારામ પટના ફાસ્ટ પેસેન્જરની એક બોગીમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે અન્ય કેટલીક બોગીઓને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર પ્રવાસે જશે. તેઓ અહીં 2 દિવસ સુધી નક્સલ પ્રભાવિત વિસ્તારોની સુરક્ષા સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરશે. પ્રવાસ દરમિયાન અમિત શાહ સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજશે અને હાલમાં ચાલી રહેલા એન્ટી નક્સલ ઓપરેશન્સની વિગતો મેળવશે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી અમિત શાહનો આ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કેરળમાં નવી સરકારની રચના સાથે વીડી સતીશને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે સત્તાવાર રીતે શપથ લઈ લીધા છે. આ સાથે જ તાજેતરમાં જે રાજ્યોમાં વિધાનસભામાં ચૂંટણીઓ યોજાઈ હતી તે તમામમાં નવા મુખ્યમંત્રીઓએ કાર્યભાર સંભાળી લીધો છે. આ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રેવંત રેડ્ડી, ડીકે શિવકુમાર અને કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાજસ્થાન રોયલ્સના હેડ કોચ અને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની બેટિંગના દિલ ખોલીને વખાણ કર્યા છે. સંગાકારાએ જણાવ્યું કે આટલી નાની ઉંમરમાં આવી પરિપક્વતા ધરાવતો ખેલાડી બહુ ઓછા જોવા મળે છે. વૈભવ દર વખતે મોટો સ્કોર ન બનાવે તેની ચિંતા નથી. તેના 30 રન પણ ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વૈભવ સૂર્યવંશી તેમના એટલે કે કુમાર સંગાકારા કરતાં પણ વધુ સારો ખેલાડી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.